બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર તાલુકાના જગાણામાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છેલ્લા 7 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દેવરામભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરવામાં આવી હતી. જો કે 7 વર્ષ સુધી શાળામાં લાખોથી ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે અને શાળા માટે દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુમકુમ તિલક કરીને સાફો બાંધી અને સાલ સન્માનપત્ર આપી અનેરો વિદાય સમારંભ યોજાયો હતો. નવનિયુક્ત આચાર્ય આવેલ રતનસિંહભાઈ પટેલનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ મૂળજીભાઈ દેસાઈ, સમારંભના મુખ્ય મહેમાન ડોક્ટર વિનુભાઈ પટેલ, કાર્યક્રમના અતિથિ વિશેષ ભરતદાનજી ગઢવી, ચંપકલાલ લિંબાચિયા અને ગજેન્દ્રભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ગુરુ મહારાજના પરિસરમાં યોજાયો હતો. તેમાં પણ રતિભાઈ લોહ, દિલીપભાઈ કરેણ, નગીનભાઈ રાઠોડ, ગોવિંદભાઈ પરમાર, રમેશભાઈ મકવાણા, પ્રેમજીભાઈ ચૌધરી, કમલેશભાઈ ગોસ્વામી તેમજ ગામના આગેવાનો, યુવાનો, પૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ કાર્યક્રમ વિદાયનો 100% શાળામાં જ પહેલો એવો પ્રસંગ છે કે વિદાયનો કાર્યક્રમ શાળાની બહાર યોજાયો હતો. ગુજરાતનો પ્રથમ એવો કિસ્સો છે કે જે શાળામાં નહીં પરંતુ આ વિદાયનો સમારંભ શાળાની બહાર યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં યુવાનો તથા પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો. જગાણા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દેવજીભાઈ, જેમને અહીંયા આ સ્કૂલના વિકાસ માટે પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપેલું અને એમની બદલી થઈ એમના વતનના તાલુકાની ખારા પ્રાથમિક શાળામાં થયેલ છે. એટલે એમને વિદાય આપવા માટે તેમજ આ સ્કૂલમાં નવીન આચાર્ય શ્રી રતનભાઈ પટેલ એમના પ્રદગ્રહણ કાર્યક્રમમાં એમને સન્માનવાના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત થવાનું થયું. મોટી સંખ્યામાં ગામના પ્રબુદ્ધ નાગરિકોનો આજે ઉપસ્થિત હતા. બધાએ બંને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. એ બંને મિત્રો આ જિલ્લાના શિક્ષણના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપે એવી બંને મિત્રોને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.